મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાક્ષ મકવાણાએ જનતા ચોકડી પાસેના ઓવરબ્રિજની મુલાકાત લીધી. સિટી એન્જિનિયર જીગર પટેલ સાથે તેમણે જનતા ચોકડી સ્થિત રેલવે ઓવરબ્રિજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. આણંદ વિદ્યાનગર સ્થિત વિનુકાકા માર્ગ પરની સોસાયટીઓમાં 1.5 કિલોમીટરના આરસીસી રોડના કામની તપાસ કરી. કોન્ટ્રાક્ટરને રોડની મજબૂતાઈ સાથે કોઈ બાંધછોડ ન કરવા સ્પષ્ટ સૂચના આપી. બાકરોલ ગાર્ડનથી બાકરોલ ગેટ સુધીના 700 મીટરના નવનિર્મિત આરસીસી રોડનું પણ નિરીક્ષણ કર્યું. આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટનું કામ બાકી છે. નાયબ કમિશનરે સ્ટ્રીટ લાઇટ વહેલી તકે કાર્યરત કરવાની સૂચના આપી. મકવાણાએ જણાવ્યું કે મનપા વિસ્તારમાં ચાલતા તમામ કામોનું તબક્કાવાર નિરીક્ષણ કરવામાં આવશે. તેમણે કોન્ટ્રાક્ટરોને શ્રેષ્ઠ અને ટકાઉ કામગીરી કરવા પર ભાર મૂક્યો. હું નીલાક્ષ મકવાણા, આજે નાયબ મ્યુનિસિપલ કમિશનર, આજે સિટી ઇજનેર શ્રી જીગરભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં તથા અન્ય ઇજનેરી વિભાગના સ્ટાફ સાથે આજ રોજ બ્રિજ તથા જે રોડ રસ્તાનું કામો ચાલી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવામાં આજે આવી રહ્યા છે. એમાં જે જનતા ચોકડી બ્રિજ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા બાકરોલ ગેટથી એલિકોન ગાર્ડન જે નવો આપણો રસ્તો બનાવવામાં આવ્યો છે તેની અંદર બી અત્યારે કામગીરી રસ્તાની પૂર્ણ છે, પરંતુ સ્ટ્રીટ લાઇટ અને એની કામગીરી અત્યારે ચાલુ હોવાથી તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. વધુમાં જે વિનુકાકા માર્ગ છે, બ્રહ્માકુમારી જે છે ત્યાંથી લઈને વિનુકાકા એટલે કે એલિકોન ગાર્ડન ત્યાંથી લઈને જે 1.5 કિલોમીટર જેટલો જે રસ્તો છે એની અંદર પણ અત્યારે હાલ જે કામગીરી ચાલી રહી છે આરસીસી રોડ બનાવવાની, એનું પણ નિરીક્ષણ આજે કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં પણ મહાનગરપાલિકા દ્વારા જે પણ રસ્તા, બ્રિજ તથા ડ્રેનેજ વર્ક તથા જે સ્ટોર્મ વોટરના પણ લાઈનો જે નખાતી હશે તે તમામ જે કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે અને અલગ અલગ ટીમ બનાવીને પણ જુદા જુદા ઝોનની અંદર જઈને પણ એની અંદર નિરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.